ભાવનગરમાં નકલી દારૂ પીવાથી 3 લોકોના મોત નિપજ્યા છે। ગુજરાત ફર્સ્ટની ટીમ ભાવનગરના ખરકડી ગામે પહોંચી। ડુપ્લિકેટ દારૂ કાંડને લઈને ખરકડીમાં શોકનો માહોલ જોવા મળ્યો। દેશી કે વિદેશી દારૂનું વેચાણ બંધ કરવા ગ્રામજનોએ માંગ કરી છે। દારૂબંધીની કડક અમલવારી કરવા સરકાર પાસે માંગ કરી છે। ખરકડી ગામના ઉપેન્દ્રસિંહનું મોત નિપજ્યું હતું। દારૂનું વેચાણ ઘોઘા તાલુકાના ખરડકી ગામેથી થયું હતું। ઘટના બની ન જોઈએ। આ જે થયું છે એ અમને બહુ અફસોસ છે। ગામમાં સન્નાકો બોલી ગયો છે। અમે એ કહેવા માંગીએ છીએ, દીકરો એકને એક હતો, એના ફાધર પણ નથી। એની ઘટના એટલી ઓલી છે ને, એની કોઈ સીમા નથી। તમારી માંગણી શું છે? અમારી માંગણી એ છે સરકારને કે આ નિર્ણય કડક કાયદો કરો। હું સરકારને એક જ વિનંતી કરું છું કે આ બાબતે બીજી વાર આ બનાવ બનવો ન જોઈએ। આવો ચોક્કસ બંધ થવું જોઈએ। 110% બંધ થવું જોઈએ। મનમાં હરેરેટી જગાડી દે ને એવો બનાવ છે। એકનો એક દીકરો હતો, 2 બહેનો છે, એમના મેરેજ થઈ ગયા છે, પણ મમ્મી પપ્પા નથી। મમ્મી અત્યારે એમના બિલકુલ નિસહાય થઈ ગયા છે। આ દારૂ સપ્લાય થયો, ક્યાંથી થયો, પોલીસ એની કાર્યવાહી કરતી હશે, પણ મારું તો એવું કહેવું છે કે જ્યારે ગુજરાતમાં દારૂબંધી હોય ત્યારે આવો ડુપ્લિકેટ દારૂ કે કોઈ પણ દારૂ કેવી રીતના આવી શકે? પાછળથી જે કવરઅપ કરવું એની કરતાં પહેલેથી જ એવું હોવું જોઈએ કે દારૂ મળવો જ ન જોઈએ। ડુપ્લિકેટ દારૂ હોય કે આ એક પ્રકારનું ગણો તો આ લઠ્ઠાકાંડ જેવું છે। દારૂ બંધી એટલે દારૂ બંધી જ હોવી જોઈએ। સરકારને આ પ્રત્યે ખૂબ ગંભીરતાપૂર્વક બનીને દારૂબંધી કરવી પડે। ભાવનગર જિલ્લાના ખરકડી ગામની અંદર જે ડુપ્લિકેટ દારૂનો જે મામલો છે તે સામે આવ્યો હતો, જેમાં અંદાજે અત્યારે હાલની અંદર 3 લોકોના છે તે કમકમાટી ભર્યા જે મોત નિપજ્યા છે કે આ જે ડુપ્લિકેટ દારૂ છે તેના પીવાના કારણે આ 3 લોકોના મોત નિપજ્યા છે। ત્યારે 20 થી વધુ લોકો છે તે હાલ સારવાર હેઠળ છે। આજ જે ગુજરાત ફર્સ્ટની ટીમ છે આજે ખરકડી ગામે પહોંચ્યું છે। હાલના દ્રશ્ય છે તે દેખાડવાનો પ્રયત્ન કરીશ કે આપ જોઈ શકો છો કે ગામની અંદર આજે શોકનો માહોલ છે તે સર્જાયો છે। હાલની અંદર ગામની અંદર પબ્લિક છે તે કોઈ પણ પ્રકારનું છે તે દેખાતું નથી, કારણ કે ગામની અંદરના એક જે યુવાન છે કે જે એકનો એક યુવાન હતો, તેનું આ ડુપ્લિકેટ દારૂ પીવાના કારણે છે તેનું મોત નિપજ્યું હતું। જ્યારે 2 વ્યક્તિ છે કે તેમને પણ હવે કાર્તિક મકવાણા અને કનકસિંહ ગોહિલ નામના 2 વ્યક્તિઓ છે તેમનું પણ આ ડુપ્લિકેટ દારૂ પીવાથી છે તે મોત નિપજ્યું હતું। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય દારૂ મળવો અને તે પણ ડુપ્લિકેટ, એ પણ એક મોટી વાત જે ગણવામાં આવી રહી છે। તંત્ર સામે પણ અનેક સવાલો છે તે હાલ ઉપસી રહ્યા છે અને ગામ લોકો દ્વારા પણ આજે દેશી કે ઇંગ્લિશ દારૂનું જે વેચાણ છે તે બંધ થવું જોઈએ તેવું હાલ કહેવામાં આવી રહ્યું છે। જયદીપ પરમાર, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।